ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 3 એટલે કે ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના. રાશિઓની તુલનાની અંદર મિત્રો આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયા. એમાં વળતર છે. યાદ રાખજો મિત્રો કે ગમે ત્યારે વળતર હોય ને, વળતર હોય એ બાદ થાય અને જીએસટી હોય ને એ પ્લસ થાય. કે કોઈ પણ માં વસ્તુ જીએસટી તમારું પ્લસ થશે અને વળતર હશે ને એ બાદ થશે. તો અહીંયા મિત્રો એવું કીધું છે, આપણે રકમ વાંચી એટલે ખબર પડે કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ લીધા. સ્કેટિંગ કરવું હતું એવા બૂટ આવે સ્કેટિંગ માટેના. એમાં એવું દુકાનદાર એવું કીધું કે ભાઈ તમને 20% વળતર પર ખરીદ્યા હતા. 20% વળતર પર ખરીદ્યા એટલે એને મતલબ એવો થાય કે દુકાનદારને 20% કાપીને પછી આપ્યા. તો તેણે 1600 રૂપિયાને આપ્યા તો એ 20% કાપી દીધા છે. હવે કેટલા કુલ રકમ હવે કેટલી છે એ આપણે ગોતવાનું કે ભાઈ ખરેખર સ્કેટિંગ બૂટ જે છે એની કિંમત હતી કેટલી. તો આને 20% આપણે કાપી દીધા ને તેમ છતાંય 1600 રૂપિયા એને મળ્યા. તો તેની છાપેલી કિંમત શોધો. તો આપણે સીધું ધારી લેવાનું. ધારો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે. ધારો કે છાપેલી કિંમત બરાબર ₹100. હવે વળતર છે એ બાદ થાય. યાદ રાખજો. તો 20% વળતર છે આની ઉપર. તો 20% વળતર તો કોઈ 20% એટલે 20 રૂપિયા જ હોય. 20% વળતર કહે તો 20 રૂપિયા બાદ આમાંથી કરો માઇનસ તો 80 રૂપિયા મિત્રો ખરીદ કિંમત થાય. કોની? અરુણની ખરીદ કિંમત. હવે આપણે અહીં ત્રિરાશિ મૂકવાની, ખરીદ કિંમત અને છાપેલી કિંમત. જોજો અહીંયા હું કેમ કરું નહીં. ખરીદ કિંમત અને છાપેલી કિંમત. જો આ તમને આવડી જવું જોઈએ. તો ખરીદ કિંમત મિત્રો જો તમે જો 80 રૂપિયા ખરીદ કિંમત હોય, જોજો અહીં 80 રૂપિયા ખરીદ કિંમત છે. અહીંયા મિત્રો આપણે 80 રૂપિયા ખરીદ કિંમત છે. તો છાપેલી કિંમત કેટલી થાય? 100 રૂપિયા થાય. 80 રૂપિયા ખરીદ કિંમત છે તો છાપેલી કિંમત કેટલી? 100 રૂપિયા થાય. તો અહીંયા ખરીદ કિંમત કેટલી છે? 1600. તો છાપેલી કિંમત કેટલી? લ્યો આપણે આ મેળવવાનું બસ પૂરું. ચોકડી ગુણાકાર 1600 ગુણ્યા 100 છેદની અંદર કેટલા આવશે? 80. હાલો 1 મિનિટ કટ. 8 દુ 16 એટલે 200. 200 ગુણ્યા 8 એટલે 1600 અને 200 ગુણ્યા 10 એટલે કે 2000 રૂપિયા. તો સ્કેટિંગ ની ખરેખર કિંમત કેટલી હશે? તો અરુણે એક જોડી સ્કેટિંગ માટેની છાપેલી કિંમત 2000 રૂપિયા થશે. ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 3 સુધી આપણે જોયું. હવે જોશું આપણે દાખલા નંબર 4 મિત્રો જોશું. તો મિત્રો આમાં થોડુંક અટપટો છે એટલે જોજો જરા. મેં રૂપિયા 5400 માં એટલે કે 5400 રૂપિયા 5400 માં હેર ડ્રાયર એટલે કે વાળ ગરમ કરવા અને ઠંડા કરવા હેર ડ્રાયર એવું ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યો જ હતો. જ્યાં 5400 માં લીધો ને એમાં ઓલરેડી એમાં જીએસટી હતું જ. 5400 માં જીએસટી સહિતની કિંમત કહેવાય. શું કહેવાય? 5400 છે ને જીએસટી સહિતની કિંમત છે. તો જીએસટી પહેલા કેટલા આવી છે? ખરેખર એની કિંમત હતી કેટલી એ આપણે ગોતવાનું છે. એટલે કે આપણે છાપેલી કિંમત ગોતવાની. શું ગોતવાની છે? છાપેલી કિંમત હોય. છાપેલી કિંમત માંથી વળતર બાદ થાય અને છાપેલી કિંમત માંથી જીએસટી પ્લસ થાય. હું બોલ્યો? પ્લસ. છાપેલી કિંમતમાં જીએસટી પ્લસ થાય અને છાપેલી કિંમતમાં વળતર બાદ થાય. તો આપણે જોઈએ છે આમાં જો 5400 માં હેર ડ્રાયર ખરીદ્યું એટલે એને ખરીદ કિંમત તો આપણે છે જ. તો ધારો કે છાપેલી કિંમત બરાબર ₹100 અને જીએસટી હોય તો પ્લસ અને વળતર હોય તો બાદ. તો જીએસટી કેટલા ટકા છે? 8%. તો કોઈ 8 એટલે 8 રૂપિયા. તો આ આપણે ખરીદ કિંમત કહેવાય. કેટલી કહેવાય? તો ખરીદ કિંમત બરાબર 108 રૂપિયા ખરીદ કિંમત છે. હવે અહીંયા લખો આપણે ખરીદ કિંમત અને છાપેલી કિંમત.
હાવ સરળમાં સરળ છે. જો ખરીદ કિંમત 108 રૂપિયા હોય, ખરીદ કિંમત 108 હોય તો છાપેલી કિંમત કેટલી હોય? 100 રૂપિયા હોય. હવે જો ખરીદ કિંમત 5400 હોય, જ્યાં આપને આપ્યા છે 5400 છે એ ખરીદ કિંમત છે, તો છાપેલી કિંમત કેટલી? કરો ચોકડી ગુણાકાર 5400 ગુણ્યા 100 છેદમાં 108. મીંડું મીંડું જાય, બરોબર ને? નો જાય, વચ્ચે મીંડું છે, નો જાય. ચાલો હવે અહીંયા 108 વડે તમારે ગમે એ કરવું પડશે, કા અડધા અડધા કરતા જવા પડે. અહીંયા 54 દુ 108 થાય, 54 દુ 108 રેડી. અને અહીંયા 54 ગુણ્યા 100 એટલે 5400 કહેવાય ને. 54 ગુણ્યા 100 એટલે 5400 ને 54 દુ 108, 54 54 કાટ. અહીંયા 50 દુ 100 અને 50 ગુણ્યા 100, 50 ગુણ્યા 100 એટલે કે 5000 રૂપિયા એની છાપેલી કિંમત હશે. કોની? તો આખું લખવું પડે, હેર ડ્રાયરની છાપેલી કિંમત એટલે કે જીએસટી પહેલાની કિંમત. આખું લખીએ આપણે, હેર ડ્રાયરની જીએસટી પહેલાની કિંમત ₹5000 હશે, ₹5000 હશે. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 ધોરણ 8 ગણિત પ્રકરણ 7 રાશિઓની તુલના, એમાં પાંચમો દાખલો, ચોથો દાખલો આપણે જોયો. હવે જોશું આપણે દાખલા નંબર 5. તો આમાં મિત્રો રકમ વાંચીએ એટલે વધારે સ્પષ્ટ આપણે ખ્યાલ પડે કે એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 માં લઈ જ લીધું એને, એટલે કે ખરીદી લીધી કિંમત. કોઈ પણ એક વસ્તુ લીધી અને એને ચૂકવી દીધા 1239, એટલે જીએસટી માં ભેગું હોય. સમજાય? જીએસટી એટલે હું એ રાજ્ય સરકાર ટેક્સ લે આપણી પાસે, બરોબર છે? બધી ટેક્સ થઈ ગયો, પેટ્રોલ, ડીઝલ, કપડા, કોઈ પણ વસ્તુ ખરીદ્યો, બોલપેન લ્યો, મોબાઈલ લ્યો, એની અંદર રાજ્ય સરકાર જીએસટી હોય, બરોબર છે? કારણ કે સરકાર ચલાવી હોય તો એ ટેક્સ તો બધો સંગ્રહ કરી જ રાખે, અને પછી જ આ બધી વસ્તુ પબ્લિકને એ આપે. એટલે જે ટેક્સ છે ને એ આપણા પૈસાનો જ છે. જે આ સરકાર બધો બરોબર છે એ આપણા પૈસાથી ને ટેક્સ આપણે બધાને આપીએ. તમે બોલપેન લ્યો તો એની ઉપર ટેક્સ, તમે કપડા લ્યો તો એની ઉપર ટેક્સ, એ બધી સરકારમાં જમા થાય અને એ બધી સુવિધા આપણે પૂરી પાડે. તો આપણે આવું જીએસટી છે, તો એ એક વસ્તુ એ 1239 માં લીધો ને એમાં જીએસટી હતું જ પ્લસ. તો આપણે તો છાપેલી કિંમત જોઈએ. જો આમાં પણ ખરીદવામાં આવે છે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. તો હું તમને તરત કીધું, ધારો કે વસ્તુની છાપેલી કિંમત, ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર ₹100 છે, બરાબર, પ્લસ જીએસટી, અને વળતર હોય તો બાદ આ જીએસટી થી, તો જીએસટી પ્લસ કેટલા ટકા છે? 18%. તો અહીં 18%, તો કોઈ જ ટકાવારી હોય એટલે સીધા 18 રૂપિયા. સીધા તેમ છતાંય ન ખબર પડતી તો 100 ના 18% કરાય. 18% એટલે છેદમાં 100 જ કરાય. 100 કટ એટલે 18 રૂપિયા, એટલે 18 રૂપિયા જીએસટી. એટલે 118 રૂપિયા છે ને એ ખરીદ કિંમત થઈ. તમારે એક વસ્તુ ખરીદી હશે તો એની કિંમત 100 રૂપિયા છે, પણ તમારે એને ચૂકવવા પડશે કેટલા? 118 રૂપિયા. એટલે એનો મતલબ એવો છે કે જીએસટી સહિત કિંમત કહેવાય. શું કહેવાય? તો હવે લખો અહીંયા ખરીદ કિંમત, આમાં સાથે કોઈ લખે નહીં, મારી હારો. તો ખરીદ કિંમત અને છાપેલી કિંમત. હાલો, હવે ખરીદ કિંમત જોવો છે તો કે 118 રૂપિયા ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી હોય? 118 રૂપિયા જો ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત 100 રૂપિયા. અને અહીંયા ખરીદ કિંમત કેટલી આપી છે આપને? 1239 ખરીદવામાં. તો 1239 રૂપિયા ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી? તો છાપેલી કિંમત કેટલી? બસ પૂરો.
ચોકડી ગુણાકાર આવડવો જોઈએ. 1239 ગુણ્યા 100 અને છેદની અંદર 118. ચાલો મિત્રો, હવે શું કરશું? છેદ ઉડે તો ઉડાડવાના. અહીંયા અડધા મને ખબર પડે 50 થાય તો આના અડધા કેટલા થતા હશે? 59. કેટલા થાય? 9 દુ 18 ને 50 દુ 100, 59. હવે છેદ ઉડે તો અહીંયા કદાચ 59 લગભગ એકોય પાડાની અંદર મારા ખ્યાલ પ્રમાણે આવશે નહીં, પણ આને જોવો જ 1239 ભાંગ્યા 59 થાય છે એ કરી લો. 1239 ભાંગ્યા 59. તમને એમ થાય સાહેબ આવું ક્યાંથી અમને આવડે? તો આ કરવું પડશે. 59 એકુ 59 અને 59 દુ 118. અહીં હતા જ આપણે. 123 માંથી 118 જાય તો કેટલા વધશે? 5. અને અહીંયાથી આ 59 ઉપરથી 9, 59 એકુ 59. એટલે મતલબ એવો થાય કે 59 ગુણ્યા 21. 59 કાટ. તેથી 2121 ગુણ્યા 50 એટલે બિંદુ એમને મૂકી દેવાય. 5 એકુ 5 અને 5 દુ ને 10. તો અહીં લખવાનું કે એક વસ્તુની છાપેલી કિંમત 1050 રૂપિયા થશે અને પ્લસ એમાં જીએસટી કરો ને તો 1239 રૂપિયા થઈ જાય. એ વસ્તુની ખરેખર કિંમત 1050 હતી, પણ ખરીદીને તો 1239 શું કામ થયા? 18% જીએસટી લાગ્યું, એટલે પ્લસ એના 18% જે છે એ જીએસટી સામેલ છે.